નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાતના એવા રાજકોટ જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને ચંદીગઢ કે અહીંયા શિમલા ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે, કેમ કે આજના વિડીયોમાં હું તમને રાજકોટથી એક એવી ટ્રેનની માહિતી આપીશ જે તમને અહીંયા ડાયરેક્ટ ચંદીગઢ નજીક ડ્રોપ કરતી હોય, એટલે તમે એ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા ચંદીગઢ કે શિમલા ફરવા આવવાનો પ્લાન બનાવી શકશો. કેમ કે ગુજરાતના અમદાવાદ જેવા શહેરથી તમને ઘણી ટ્રેનો ચાલતી જોવા મળે છે ચંદીગઢ માટે, પરંતુ જો તમારે અહીંયા રાજકોટ જેવા શહેરથી આવવું હોય કે જામનગરથી પણ આવવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. એટલે આજના વિડીયોમાં હું તમને રાજકોટથી ટોટલ એવી બે ટ્રેનની વાત કરીશ જે અહીંયા ગુજરાતમાં જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ જેવા બધા શહેરો પરથી તમને આ ટ્રેન અહીંયા ચાલતી જોવા મળી જશે. એટલે આ ટ્રેનની હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે આ ટ્રેન અહીંયા આ બધા શહેરો પર અહીંયા કેટલા વાગે પહોંચશે, આ ટ્રેન અહીંયા આ બધા શહેરો ઉપર અહીંયા કેટલા વાગે આવે છે અને કયા પીએફ ઉપર આવે છે અને અહીંયા કેટલા મિનિટ ઊભી રહેતી હોય છે. તો આપણે જાણીશું કે આ ટ્રેનોમાં આપણને કન્ફર્મ સીટ કેવી રીતે મળશે અને આ ટ્રેન આપણને ચંદીગઢ કેટલા વાગે પહોંચાડશે, શું રહેશે આ બધા અલગ અલગ શહેરોથી ભાડું એ પણ હું તમને વિડીયોમાં જણાવીશ. એટલે આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેશે, એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને જો તમે પણ શિમલા ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો કે જો તમારે અહીંયા ફ્રેન્ડ સાથે એક ટ્રીપ પ્લાન કરવી હોય તો તમે અહીંયા આ શિમલાની ટ્રીપ પ્લાન કરી શકો છો. એના માટે તમારે સૌપ્રથમ તમારા શહેરથી બાય ટ્રેન, એટલે કે જો તમારે અહીંયા ઓછામાં ઓછા ભાડામાં સફર કરીને એ શિમલા કે મનાલી ફરવા જવું હોય તો એના માટે તમારે અહીંયા આ ટ્રેનમાં સફર કરીને ચંદીગઢ કે દિલ્હી આવવું પડશે, કેમ કે ડાયરેક્ટ તમને અહીંયા શિમલા માટે કોઈ પ્રકારની ટ્રેન એ ચાલતી જોવા નથી મળતી. અને ગુજરાતના એવા રાજકોટ જેવા શહેરથી કે જામનગર જેવા શહેરથી તમને આ બે ટ્રેન ચાલતી જોવા મળશે જે તમને અહીંયા ડાયરેક્ટ ચંદીગઢ નહીં પરંતુ ચંદીગઢ નજીક આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે અંબાલા કાંઠ જંકશન તમને આવતી જોવા મળતી હોય છે. અને અંબાલા કાંઠ જંકશન થી તમને આ ચંદીગઢ એ ટોટલ ખાલી 41 કિલોમીટરના અંતર ઉપર જ જોવા મળી જશે. અંબાલા કાંઠ થી તમે બાય બસ સફર કરીને અહીંયા એ ચંદીગઢ આવી શકો છો. અને વાત કરું સૌપ્રથમ આ ટ્રેનોની તો આ ટ્રેનોમાં પહેલી ટ્રેન છે એ છે હાપા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ. અને આ ટ્રેન તમને ડાયરેક્ટ અહીંયા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા માટે એ ચાલતી જોવા મળતી હોય છે. અને આનો ટ્રેન નંબર એ 12,475 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં એ અલગ અલગ સમય અલગ અલગ જગ્યાએ તમને આવતી જોવા મળતી હોય છે. જો તમે રાજકોટ થી આવવા માંગતા હો આ ટ્રેન અહીંયા રાજકોટ વહેલી સવારે 9:50 આવે છે, જે ટોટલ 22 કલાક અને 17 મિનિટ પછી આપણને એ અંબાલા કાંઠ જંકશન એ વહેલી સવારે જ 8:47 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા અલગ અલગ ટાઈમિંગે અલગ અલગ જગ્યાએ તમને જોવા મળશે. જો તમે અહીંયા ગુજરાતના એવા જામનગર કે હાપાથી આવવા માંગો છો તો આ ટ્રેન અહીંયા હાપા જંકશન એ વહેલી સવારે 8:45 જ ચાલતી તમને જોવા મળતી હોય છે, એ પણ પીએફ નંબર 3 ઉપરથી, એટલે કે પ્લેટફોર્મ નંબર 3 ઉપર આ ટ્રેન તમને આવતી જોવા મળશે. અને ત્યાંથી આ ટ્રેન એ રાજકોટ જંકશન વહેલી સવારે 9:45 આવશે, એ પણ રાજકોટમાં પીએફ નંબર 3 ઉપર. અને અહીંયા આ ટ્રેન એ ટોટલ 5 મિનિટ ઊભી રહેતી હોય છે. ત્યાંથી વાંકાનેર જંકશન 10:34 આવશે અને અહીંયા આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ ઊભી રહેશે, એ પણ પીએફ નંબર 2 ઉપર. ત્યાંથી સુરેન્દ્રનગર આવશે 11:38 2 મિનિટ ઊભી રહેશે, એ પણ પીએફ નંબર 2 ઉપર. ત્યાંથી વિરમગામ જંકશન બપોરે 12:55 આવશે, પીએફ નંબર 2 ઉપર અને એ પણ 2 મિનિટ અહીંયા ઊભી રહેશે. ત્યાંથી અમદાવાદ જંકશન આ ટ્રેન બપોરે 2:10 આવશે ને આ ટ્રેન અમદાવાદના એવા પીએફ નંબર એ 8 ઉપર તમને ઊભી રહેતી જોવા મળશે ને એ પણ ટોટલ 10 મિનિટ. ત્યાંથી નડિયાદ જંકશન 3:14 એ પણ પીએફ નંબર 1 ઉપર ઊભી રહેશે, એ પણ ખાલી 2 મિનિટ. અને નડિયાદ થી આગળ આ ટ્રેન અહીંયા તમને એ આણંદ જંકશન આવતી જોવા મળશે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 387 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આણંદ પહોંચશે. અને આ ટ્રેન અહીંયા આણંદ એ 3:38 પહોંચશે, એ પણ પીએફ નંબર 4 ઉપર. અને અહીંયા આ ટ્રેન એ ટોટલ એ 2 મિનિટ તમને ઊભી રહેતી જોવા મળશે. ત્યાંથી આ ટ્રેન એ છાયાપુરી આવશે. જો તમારે વડોદરા જેવા શહેરથી આવવું હોય તો તમે છાયાપુરી આવીને આ ટ્રેનમાં અહીંયા સફર કરી શકશો. અને આ ટ્રેન અહીંયા બપોરે 4:17 છાયાપુરી પહોંચશે ને આ ટ્રેન અહીંયા ટોટલ 5 મિનિટ ઊભી રહે છે, એ પણ પીએફ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ ગોધરા જંકશન બપોરે 5:13 આવે છે, એ પણ પીએફ નંબર 3 ઉપર. ત્યાંથી દાહોદ જંકશન આ ટ્રેનનું એ ગુજરાતનું એ લાસ્ટ સ્ટોપ અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેન સાંજે 6 વાગે આસપાસ
આસપાસ એ દાહોદ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ દાહોદમાં એ PF નંબર 3 ઉપર જ આવે છે અને અહીંયા આ ટ્રેન એ 2 મિનિટ ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન રતલામ, કોટા, ભરતપુર, મથુરા જંકશન, ન્યૂ દિલ્હી અને અંબાલા કાંઠ જંકશન તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અંબાલા કાંઠ એ વહેલી સવારે 8:47 જ પહોંચે છે અને અહીંયા આ ટ્રેન એ PF નંબર 7 ઉપર ઉભી રહે છે ને પણ અહીંયા 5 મિનિટ. એટલે તમે અહીંયા આ અંબાલા કાંઠ ઉપર સૌપ્રથમ આ ટ્રેનમાં સફર કરીને આવી જાઓ અને અંબાલા કાંઠ થી આપણે કેવી રીતે એ ચંદીગઢ કે ચંદીગઢ થી આપણે શિમલા જવું જોઈએ એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને જમ્મુ તાવી જવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા પણ તમને જતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ રાજકોટ થી સફર કરીને એ અંબાલા કાંઠ સુધીમાં 1525 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. જેમાં આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 63 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. એટલે આ ટ્રેનની સ્પીડ એ બીજી બધી ટ્રેનો કરતા એ ખૂબ જ ઝડપી રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તમને આ ટ્રેનમાં વાત કરું કોચિસની તો તમને આ ટ્રેનમાં એ એન્જિનની પાછળ ટોટલ 2 પ્રકારના અહીંયા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને જનરલ કમ્પાર્ટમેન્ટની પાછળ તમને એક ફર્સ્ટ એસી કોચ, 2 2 ટાયર એસી કોચ, 4 જેવા 3 ટાયર એસી કોચ અને 2 જેવા તમને એ 3E કોચ જોવા મળતા હોય છે. અને આ ટ્રેનમાં તમને અહીંયા પેન્ટ્રી પણ જોવા મળે છે અને પેન્ટ્રીની પાછળ તમને એ ટોટલ 6 જેવા એ સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. જનરલ કમ્પાર્ટમેન્ટ ટ્રેનની તમને આગળ જોવા મળ્યા એવા જ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ તમને ટ્રેનની એક સાઈડ પાછળ જોવા મળતા હોય છે. જો તમને કોઈ કારણોસર આ ટ્રેનમાં સીટ ન મળે અને જો તમારી પાસે ઓછા પૈસામાં તમારે આ ચંદીગઢ ફરવા આવવું હોય કે શિમલા જવું હોય તો તમે આ ટ્રેનમાં જનરલ કમ્પાર્ટમેન્ટમાં સફર કરીને અહીંયા ચંદીગઢ આવી શકો છો. જેનું ભાડું પણ હું તમને આગળ જણાવીશ. મેં વાત કરું આવી બીજી ટ્રેનની કે જેનું આ રૂટ પણ તમને સેમ ટુ સેમ જ જોવા મળતું હોય છે અને ભાડું પણ તમને એ સેમ ટુ સેમ જ જોવા મળતું હોય છે. અને આ ટ્રેનનું નામ એ અહીંયા જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રહેતો હોય છે. અને આનો ટ્રેન નંબર એ 12,477 રહેતો હોય છે. ને આ ટ્રેન અહીંયા રાજકોટ થી સવારે 10:05 ચાલે છે જે ટોટલ 22 કલાક અને 42 મિનિટ પછી આપણને અંબાલા કાંઠ જંકશન ઉપર એ વહેલી સવારે 8:47 તમને પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનનો એ ટાઈમિંગ, રૂટ ને ભાડું અહીંયા તમને એ સેમ ટુ સેમ જ જોવા મળતું હોય છે. પરંતુ આ ટ્રેનોમાં બંનેમાં એક જ અહીંયા ચેન્જીસ હોય છે કે જે હાપા એક્સપ્રેસ છે દર મંગળવારે તમને ચાલતી જોવા મળશે. ત્યાં જ તમને આ જામનગર કટરા એક્સપ્રેસ દર બુધવારે એ તમને ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનોમાં સફર કરો છો તો આ ટ્રેનોમાં અહીંયા વાત કરું રાજકોટ થી તમને અહીંયા આ અંબાલા કાંઠ નું કેટલું ભાડું લાગશે. સ્લીપર ક્લાસ નું ભાડું 665 રૂપિયા લાગે છે. 3E કોચમાં 1630 રૂપિયા, 3 ટાયર એસી માં 1735 રૂપિયા લાગે છે ને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2490 રૂપિયા તમને જોવા મળતું હોય છે. જેમાં ફર્સ્ટ એસી કોચ નું ભાડું તમને અહીંયા 4230 જોવા મળતું હોય છે. એટલે તમને આ બધા કોચોમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા એ ચંદીગઢ આવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં જનરલ ક્લાસમાં સફર કરીને આવો છો આ ટ્રેનમાં તમને એક વ્યક્તિનું ભાડું અહીંયા 330 રૂપિયા આસપાસ જોવા મળતું હોય છે. જેની ટિકિટ તમારે એ સ્ટેશન જઈને જ લેવી પડતી હોય છે. અને જો તમને કોઈ કારણસર આ ટ્રેનોમાં કન્ફર્મ સીટ ન મળે અને જો તમારે 3 ટાયર એસી કે 2 ટાયર એસી કે સ્લીપર ક્લાસમાં ટિકિટ અહીંયા કન્ફર્મ બુક કરાવી હોય તો તમને આ ટ્રેનમાં એ તત્કાલ ટિકિટની પણ સુવિધા અહીંયા જોવા મળે છે. જેમાં તમે એક દિવસ પહેલા અગાઉથી આ ટ્રેનોમાં એ વહેલા તે પહેલા ધોરણે તત્કાલ ટિકિટ કન્ફર્મ કરાવીને અહીંયા આરામથી આ ટ્રેનોમાં સફર કરીને શિમલા મનાલી આવવાનો પ્લાન બનાવી શકો છો. અને જેમ જેમ તમે ગુજરાતના અલગ અલગ શહેરથી આવશો એમ એમ તમને અહીંયા રાજકોટથી તમને થોડુંક ભાડું એ ઓછું જોવા મળતું હોય છે. તમે કયા શહેરથી આ ટ્રેનોમાં સફર કરીને ચંદીગઢ આવવા માંગો છો અને જો તમારે એનું ભાડું જાણવું હોય તો નીચે મને તમારા શહેરનું નામ કોમેન્ટમાં કહેવાનું ના ભૂલતા. એ શહેરથી આ ચંદીગઢ કે અંબાલા કાંઠનું કેટલું ભાડું છે એ હું તમને જરૂરથી જણાવીશ. અને જો તમે અંબાલા કાંઠ આવો છો અને જો આપણે અંબાલા કાંઠથી ચંદીગઢ જવું હોય તો તમને અંબાલા કાંઠથી ઘણી બધી એવી પ્રાઇવેટ એ બસ ચાલતી જોવા મળી જશે જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા ચંદીગઢ આવી શકો છો. અને જો તમારે ચંદીગઢ ફરવું હોય અને જો તમારે જાણવું હોય અહીંયા ચંદીગઢમાં આપણે કઈ કઈ જગ્યાએ ફરવા જવું જોઈએ જેમાં તમે અહીંયા ચંદીગઢમાં સુખના તળાવ, રોક ગાર્ડન, જાકીર હુસેન રોઝ ગાર્ડન, ઓપન હેન્ડ સ્મારક, સેક્ટર 17 બજાર, ચંદીગઢ મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી, સતબીર પ્રાણી સંગ્રહાલય, થંડર ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ઇન્ટરનેશનલ ડોઝ મ્યુઝિયમ જેવી જગ્યાએ તમે અહીંયા ચંદીગઢમાં ફરી શકો છો. અને ત્યાંથી તમે ચંદીગઢથી બાય બસ એ સફર કરીને આરામથી અહીંયા શિમલા ફરવા આવી શકો છો. કેમ કે ચંદીગઢથી આ શિમલા ટોટલ 111 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. ચંદીગઢના બસ પોર્ટથી તમને ઘણી બધી એવી પ્રાઇવેટ, ગવર્મેન્ટ અને ટેક્સીઓ એ ચાલતી જોવા મળી જશે જેમાં તમે બજેટ સેટ થાય એમ મુજબ તમે અહીંયા ચંદીગઢ
ચંદીગઢ થી એ શિમલા આવી શકો છો. જો તમે અહીંની ગવર્મેન્ટ બસમાં સફર કરીને એ શિમલા જશો તો તમને અહીંયા ભાડું ઓછું લાગતું હોય છે, પરંતુ જો તમે અહીંની પ્રાઇવેટ બસોમાં સફર કરીને જશો તો તમને થોડુંક ભાડું એ વધારે લાગતું હોય છે. અને જો તમે અહીંયા ખુદની વ્હીકલ કે કાર રેન્ટ પર લઈને શિમલા જાઓ છો તો એનું ભાડું અહીંયા થોડું અલગ રહેતું હોય છે. એટલે આ ત્રણ મુદ્દાઓમાં તમને અહીંયા અલગ અલગ ભાડું જોવા મળતું હોય છે. તેનું બુકિંગ તમે અહીંયા ઓનલાઈન પણ આરામથી બુકિંગ કરાવીને જઈ શકો છો. તેનું બુકિંગ તમે અહીંયા રેડ બસના એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો. તમે જેમ ચંદીગઢ થી શિમલા લખશો તો તમને અહીંયા ત્યાંની HRTC જેવી ગવર્મેન્ટ બસો જોવા મળી હશે. એનું બુકિંગ પણ તમે અહીંયા ઓનલાઈન કરાવી શકો છો. અને તમને અહીંની ઘણી બધી પ્રાઇવેટ ટ્રાવેલ્સ જોવા મળી હશે, એનું પણ બુકિંગ તમે અહીંયા ઓનલાઈન જ કરાવી શકો છો. અને આ બધી બસોની માહિતી તમે અહીંથી આ ટાઈમિંગ મુજબ જોઈ શકો છો. જો તમે અહીંની આ ગવર્મેન્ટ બસમાં સફર કરીને એ શિમલા જશો તો એનું ભાડું અહીંયા પર પર્સન નું 242 રૂપિયા લાગતું હોય છે, પરંતુ જો તમે અહીંયા પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં સફર કરીને જશો તો એનું ભાડું તમને અહીંયા 600 થી 900 રૂપિયા વચ્ચે લાગતું હોય છે. અને જેવી બસ છે એ મુજબ તમને અહીંયા ભાડું લાગતું હોય છે. અને તમે આવી રીતે આ બસોમાં સફર કરીને એ શિમલા આવી જાઓ. અને જો તમે શિમલા થી ફરીને આગળ મનાલી જવું હોય, મનાલીની બસ અહીંયા શિમલા થી કરી શકો છો. અને જો તમે મારો આ વિડીયો એન્ડ સુધી જોઈ રહ્યા છો તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે, કારણ કે હું તમને શિમલામાં ફરવા લાયક એવી 10 સુંદર જગ્યાઓની વાત કરીશ જ્યાં તમારે ફરવા અહીંયા અચૂકથી જ જવું જોઈએ. જેમાં એક છે મોલ રોડ, બીજું છે રીજ, ત્રીજું છે ક્રાઇસ્ટચર્ચ ચર્ચ, ચોથું છે કુફરી, પાંચમું છે જાંબુ મંદિર, છઠ્ઠું છે શિમલા રાજ્ય સંગ્રહાલય, સાતમું છે સમર હિલ જ્યાં તમને અહીંયા પર્વતોનો અદ્ભુત દ્રશ્યો અને નજારો જોવા મળે છે, તારાદેવી મંદિર, અન્નદેલ મનોહર ખીણ છે, અને 10મું છે ધ સ્કેલ એન્ડ પોઈન્ટ જ્યાં અદ્ભુત દ્રશ્યો આપતો એક મનમોહર દ્રષ્ટિકોણ તમને અહીંયા જોવા મળતું હોય છે. જેવી આ ટોટલ 10 જગ્યા તમે અહીંયા શિમલામાં ફરવા આવી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને નીચેથી એક લાઈક અને તમારા મિત્ર જોડે આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા.